મિત્રો શેભર જતા હારી ગુફા આવે એમાં મારા વિપુલભાઈ જેવા શાંતિથી બેહાઈ ને અને એટલે આવો તો પોણી લઈને આવજો, કેમ કે આટલે ઉપર કોઈ પોણી નહીં. અને ટ્રેકિંગ માટેની બહુ મસ્ત જગ્યા. હાલ આ વિડીયો ટ્રેકિંગ લવર ઉપર ને શેર કરી દેજો. ખરેખર બહુ થાકી જઈએ મિત્રો. આવી નાની નાની ગલીઓમાં જવાનું હોય ટ્રેકિંગ લવર માટે બેસ્ટ જગ્યા હારી. કોઈક દિવસ આવજો. પોણી લીધા વગર ના આવતા, બાકી અમે પોણી લીધા વગર આવીએ ને અમને ખબર કે કેવું થાય. મિત્રો ફાઇનલી અર્ધમાં પહોંચી જાય ને અચ્છા મંદિર તમે જોઈ શકો છો. અને હજી આપણો ઉપર જવાનું હોય. સરસ મજાના લોકેશન ઉપર આવી જઈએ, ફોટા પડાવવાનું મસ્ત. ને પેલો સામે જે તમે જોઈ રહ્યા છો એ ડેમ છે. આપણે એક જઈશું, એના વિડીયો પણ બતાવી દઈશું તમને. તો ગાઈસ આપણે શેભરિયા કોક પહાડ ચડતા હતા, વચમાં ગુરુ મહારાજની ગુફા આવે. તમને હું દર્શન સરસ મજાના કરાવી દઉં એવા તમે પગલાના દર્શન કરી શકો છો. બાકી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરવાનું મિત્રો ના ભૂલતા. તો ગાઈસ આટલા જેવું ચડવાનું હોય ને પગ લપસી જાય, બૂટ પહેર્યા હોય તો પગ લપસી જાય. એટલે બે ફેર તો હું પડતા રહી ગયો. તમારા અક્ષયને ફાઇનલી આપણે ઉપર આવી જઈએ. આ રહ્યો પહાડ છે, એના ઉપર જવાનું અમારે. આ મંદિર તમે જોઈ શકો છો, ઉપર જઈને તમને બતાવશું. હવે તમે જોઈ શકો છો પેલું મંદિર, એક જ હું તમને દર્શન સરસ મજાના કરાવી દે એવા. પહેલાં આપણે ઉપર જઈ જઈએ, દર્શન કરી જઈએ, પછી બીજો લોકેશન તમને હું બતાવી દઈશ. હા રવિવારના દાડા હેડો. તો ફાઇનલી ઉપર આવી ગયા, તમે દર્શન કરી શકો છો. નદી ચડ્યા તો બાઈક રહી છે દશીપુર મુક્તિધામમાં. કાલે જ જઈને આવી ગણ રહી ગયા. એને આ તો પડે એવું આ તો બોય. ઉતરો એકી તો એવું સરસ મજાનું લોકેશન, ફોટા બોટા પડવાનું. એટલે બાકી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. અને આવા નવા બ્લોગ કરવા જોવા હોય તો અમને ફોલો કરી દેજો. તો ગાઈસ શેભરિયા ગોખ ચડતા અમને 2 કલાક થયા, રિટર્નમાં પોય આવતા અડધો કલાક. અને અમારા વિપુલભાઈ જેવા ગાયગા ઉતરી ને અમારા હગા અમારા કરતા પહેલા ઉતર્યા હતા પણ એના જોડે આવી ગયા. તો ફાઇનલી આપણે શેભરિયા ગોખ જૂના મંદિરે આવી ગયા છીએ. તમને પણ હું સરસ મજાના દર્શન કરાવી દઉં. હવે આપણે જઈએ અંદર. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા શેભરિયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે. પેલું મંદિર જે તમને મેં બતાવ્યું એ મંદિર હતું નવું બનાવવામાં આવ્યું હતું, નવું નિર્માણ કરાવ્યું હતું. અને આ મંદિર જે રહ્યું એ જૂનું મંદિર. તમને હું સરસ મજાના એવા દર્શન કરાવી દઉં. પહેલાં તો મિત્રો આ જૂના મંદિરમાં પણ ગોગા મહારાજની મૂર્તિઓ લગાવવામાં આવી છે, જે સ્ટાઇલોમાં તમે દર્શન સરસ મજાના એવા કરી શકો છો.
મંદિરના સામે આ બાજુ જે મહારાજજીની ગાદી છે એ બાજુ આપણે જોવા જઈએ. પહેલાં તો તમને પણ હું સરસ મજાના એવા દર્શન કરાવી દઉં. લો તમે તો દર્શન સરસ મજાના એવા કરી શકો છો. આ જૂના જમાનાની મૂર્તિ જે આ નીચે પડી જે પેલી મૂર્તિ તમે જોઈ શકો છો 5 ફીણોવાળી મૂર્તિ છે. હવે આપણે જઈએ મહારાજજીની ગાદી જોડે. આ જે તમે જોઈ રહ્યા છો એ મહારાજજીની ગાદી છે. અરે સામે રહીએ. હવે આપણે જઈએ નીચે. હા રાતે આવીએ તો ગુના બી હોય જઈએ ને. ફાઇનલી આપણે શેભરિયા ગોગે દર્શન કરીને નીકળી જાય આમાં બધા ભાઈઓ. બાકી ફૂલ વિડીયો આ ચેનલ ઉપર આવશે. અમારો વિડીયો એન્ડ સુધી તમે જોયો સારો લાગ્યો મને. બાકી અમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, ફોલો કરવાનું મિત્રો ના ભૂલતા. હવે આપણે જઈએ ઘરે.